વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલે આપણે નંદદાસજીએ આલેખેલ વિરહ મંજરીનું રસાસ્વાદન કર્યું. ગઈકાલે આપણે નંદદાસજીએ ગોપીજનોને જે 4 પ્રકારના વિરહ અનુભવ્યા છે એનું આપણે ગઈકાલે વર્ણન કર્યું છે. હવે આજે આપણે સત્સંગમાં માલપુરના નિવાસી ભક્ત સાકરચંદ બાબા કે જેને આ દેહ સાથે ગોલોકધામમાં ગયા પધાર્યા, અને આમનોની જ વાત છે. 1965ની સાલમાં આ બનાવ બન્યો હતો. તો એનું ચરિત્ર તમને આજે શ્રવણ કરાવું છું. પરંતુ એ ચરિત્ર આપણે શરૂ કરીએ તે પહેલાં ભક્ત મહિમાનું એક પદ ગાન વિનોદા કશે તમે શ્રવણ કરો. એના શબ્દો છે: હમ ભક્તન કે ભક્ત હમારે, સુન अर्जुन प्रतिज्ञा मेरी, यह व्रत तरत न टारे. हम भक्तन के भक्त हमारे, हम भक्तन के भक्त हमारे, हम भक्तन के भक्त हमारे, हम भक्तन के भक्त हमारे. सुन अर्जुन प्रतिज्ञा मेरी, यह व्रत टरत न टारे, हम भक्तन के भक्त हमारे. भक्तन काज लाज हम छोड़ू, पाऊ प्यादे धाऊ, जहाँ जहाँ वीर परे भक्तन को, तहाँ तहाँ जाऊ छुड़ाऊ, हम भक्तन के भक्त हमारे. जोई बैर करे भक्तन सो, सो बैरी निज मेरो. देख विचार भक्तन के नाते, रथ हाँकत हूँ तेरो, हम भक्तन के भक्त हमारे. भक्तन के जीते हूँ जीतू, भक्तन हारे हारू. सूरदास जो भक्त विरोधी, सूरदास जो भक्त विरोधी, सो चक्र सुदर्शन मारू, हम भक्तन के भक्त हमारे.
हम भक्तन के भक्त हमारे। વૈષ્ણવ, આ પદ તમે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી ભક્તનો મહિમા સમજાવતા આપણને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે અર્જુન, તું મારી પ્રતિજ્ઞા સાંભળી લે કે છે. કઈ પ્રતિજ્ઞા? હમ ભક્તન કે ભક્ત અમારે. ભક્તો અમારા છે અને અમે ભક્તોના છીએ. યહ વ્રત તરત ન તારે. હું આ વ્રતને છોડવા માંગુ ને તો પણ હું છોડી શકું તેમ નથી. કેમ? ભાગવતમાં ભગવાને કીધું છે, અહમ ભક્ત પરાધીના. ભગવાન ભક્તની લાજ બડાઈ વધારવા માટે પોતે પોતાનું નીચું દેખાડવા પણ તૈયાર થાય. એ વાત આવે છે, ભક્તન કાજ લાજ હો છોડું, પાઉં પ્યાદે ધાવું. હું ખુલ્લા ચનારીઓથી દોડવા તૈયાર થઈ જાઉં કે છે મારા ભક્તને લાજ બચાવવા માટે. કે દાખલા તરીકે અર્જુનના રથમાંથી કૃષ્ણ કૂદી પડ્યા અને રથનું પડ્યું નહીં દઉં અને ભીષ્મને મારવા દોડ્યા હતા. પોતાની પ્રતિજ્ઞા જીતી કરી દીધી છે કે સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા મૃત્યુ મધુ કરતી. એવું ભીષ્મ સ્તુતિમાં શ્લોકમાં આવે છે. એવું પોતાના ભક્તની પ્રતિજ્ઞા સાચી કરવા માટે ભગવાન પોતાની વાતને જુઠ્ઠી કરવા તૈયાર થયા. પોતાના વચનને જહાં જહાં વીર પરે ભક્તન કો તહાં તહાં જાવું છુડાવું કે છે. જ્યાં મારા ભક્તોને સંકટમાં મૂકી ગયેલા હોય ત્યાં હું દોડતો જઉં છું અને સંકટમાંથી એને બહાર કાઢું છું કે છે. જોઈ બેર કરે ભક્તન સો વેરી નિજ મેરો કે છે. જે મારા ભક્તિ સાથે વેર બાંધશે કે છે, માની લેજો એ મારું પણ દુશ્મન છે, મારું પણ વેરી છે કે છે. અર્જુન, દેખ વિચાર ભક્તને કે નાતે રથ હાકત હું તેરો. અર્જુન, હું તો દ્વારકાનાથ છું. તું આજે રથી બન્યો છે, હું સારથી બન્યો છું કે છે. તો તું મારો ભક્ત છું એટલે હું સારથી બન્યો છું. નહીં તો હું દ્વારકાનાથ હતો, મને શું જરૂર હતી ભાઈ યા. પણ દેખ વિચાર ભક્તને કે નાતે. ભક્તનો નાતો મેળવ સંબંધ જાળવવા માટે હું આજે તારો રથ હાંકું છું કે છે. વૈષ્ણવ, આપણે ભક્તોના ચરિત્રો તો ઘણા જોયા છે ને હજુ ઘણા જોઈશું. એક ભક્ત ચોખા મેલાનું ચરિત્ર પંઢરપુરમાં આવે છે. એ પંઢરપુરમાં ચોખા મેલા છે ને નીચી જ્ઞાતિના ભક્ત હતા ભગવાનના, અને મરેલા ઢોરને ઉપાડવાનું કામ કરતા હતા. એટલું બધું, પણ એની પાસે શું હતું કે રાત દિવસ નામ સ્મરણ ચાલુ હોય. એ કામ માટે એની જ્ઞાતિનું કામ જ આ હતું કે મરેલા ઢોરને ખેંચીને ઉકરને કે જે ચમાર હતો. તો પણ વિચાર કરો ભગવાનના ભક્તો કેવા છે. એ પેલો વિચારો વધારે પડતો શ્રમિત થઈ જાય ને તો ભગવાન એને ઢોર ખેંચવાની મદદમાં આવી જતા હતા. એવું પંઢરપુરમાં જનાબાઈ આખી રાત દળનું દળ્યા કરે. બીજા નામદેવની શિષ્યા હતી જનાબાઈ, અને સવારે સાધુ સંગતોની લાઈન લાગી જાય બધાના રોટલા ટીપવાના. આખી રાત લોટ દળ્યા કરે, ઘઉં દળ્યા કરે. તો એની ઘંટીમાં બીજી બાજુ પંદરીના ટાઈમ બેસી જાય અને દળવા બેસી જતા હતા. ભગવાન કેવા ભક્તોના કામ કરે છે કે છે. મહાભારતના પ્રસંગમાં જેમ દ્રૌપદીજી પાદુકાજી ભગવાન ઉચકી છે, આ કૃષ્ણ તો જુઓ તો ખરા ભક્તોનો કેવો આધીન થઈ જાય. અહમ ભક્ત પરાધીન કીધું છે એ સત્ય કરીને બતાવે છે. એટલે તો અહીંયા કીધું છે કે દેખ વિચાર ભક્તને કે નાતે રથ હાંકત હું તેરો. તારો રથ આજે હાંકવા હું કેમ તૈયાર થઈ ગયો છું? એટલે કે તું મારો ભક્ત છે માટે કે છે. ભક્તને કે જીતે હું જીતું, ભક્તને હારે હારું. મારા ભક્તની જીતમાં મારી જીત છે, અને મારો ભક્ત જો કોઈ જગ્યાએ હારી ગયો ત્યાં માની લેજો હું હારી ગયો. કારણ કે ભક્તના માટે હું બધું જ કરી છૂટવા તૈયાર છું કે છે. સૂરદાસ, જો ભક્ત વિરોધી સો ચક્ર સુદર્શન મારું કે છે. ભગવાન કે છે જે મારા ભક્તનો વિરોધ કરે છે એને હું છોડીશ નહીં કે છે. એટલા માટે મેં ઘણી વખત સત્સંગમાં સમજાવ્યું છે કે ક્યારે બી કોઈ પણ વૈષ્ણવનો કોઈ ભક્તનો અપરાધ કરવો નહીં. ભગવાન પોતે ચોખ્ખું બોલ્યા છે
કે મારો અપરાધ હું ક્ષમ્ય કરું છું કે છે. કેમ? મારા અપરાધમાંથી મારા ભક્તો છોડાવી શકે છે, પણ મારા ભક્તોના અપરાધમાંથી હું છોડાવી શકું એવું સામર્થ્ય મારામાં નથી. આવું ભગવાન સ્પષ્ટ બોલે છે, પદમાં આવે છે. તો ભગવાનનું પેલું એક ભજન આવે છે એમાં કે મારા બાંધેલા કોઈ ભક્તો છોડે અને ભક્તોના બાંધેલા મેં નવ છોડે કે છે, એટલે હું ના છોડી શકું કે છે, ભક્તો બાંધે તો કે છે. તો એટલો બધો ભક્તોનો પ્રતાપ ભગવાન બતાવી રહ્યા છે. અને આ ચક્ર સુદર્શનની વાત નીકળી એટલે આપણને ખ્યાલ આવી જાય કે અંબરીશ રાજા ભગવાનના ભક્ત હતા. તેના રક્ષણ માટે ભગવાન સુદર્શન ચક્રની આજ્ઞા કરેલી કે જાઓ દુર્વાસા બી ભગવાનનો ભક્ત છે. દુર્વાસા જ્યારે આવ્યા અને અંબરીશ પર કૃત્યા છોડી છે, તો એ સુદર્શન ચક્રે કૃત્યાને બાળી નાખી છે. પણ દુર્વાસાને મારી નાખ્યા નથી, પણ દુર્વાસાને ડર બતાવ્યો અને બાળી મૂકવા માટેની પાછળ પડ્યું. દુર્વાસા ગભરાઈ ગયા છે અને બધા બ્રહ્માંડમાં ફર્યા છે. એ બધી વાતો તો 9મા સ્કંદ વખત જોઈશું. પણ કહેવાનો મતલબ, બીજું ભાગવતમાં એક જગ્યાએ એવો ઉલ્લેખ પણ છે કે આ પૃથ્વી પર ભગવાનના પાર્ષદો ભગવાનના ભક્તોનું રક્ષણ કરવા માટે ફરતા રહે છે. આપણને ઘણી વખત આપણે જાણીએ ને કે અંધારી મદદ મળી જાય છે. આપણે ઘણી વખત બનાવ બનતા જ હોય છે. આપણા પોતાના જે લોકો ભક્તિમય જીવન જીવતા હોય એ લોકોના જીવનમાં ક્યારેક નોટ ઓલવેઝ પણ ક્યારેક એવા બનાવો બની જાય કે કોઈક એવી મદદ મળે. હવે આપણે વિચાર્યું જ ના હોય કે આ શું થઈ ગયું તમે અચાનક. તો માનજો એ ભગવાનના પાર્ષદો આવી અને કામ કરી જાય છે. ભાગવતમાં ઉલ્લેખ છે એવો કે ભગવાન ડાયરેક્ટ ના આવી શકે તો એટલીસ્ટ પાર્ષદોને કામ આપ્યું છે કે ફરતા રહો પૃથ્વી પર, કોઈ મારો ભક્ત સંકટમાં ના મુકાય. તો વિષ્ણુ આ એક સુંદર પદની રચના સુરદાસનું આપણે શ્રવણ કર્યું. હવે વૈષ્ણવ હું તમને ભક્ત સાકરચંદ બાબાની કથા કહું છું. બહુ ધ્યાન રાખીને સાંભળજો. ખૂબ અદ્ભુત ચરિત્ર છે. આવું ચરિત્ર આ કળીકાળમાં આપણે જે મહાપ્રભુ જે સંન્યાસ નિર્ણયની અંદર મહાપ્રભુજીએ જે ભક્તિ માર્ગે સંન્યાસની વાત કરી, મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં જ્ઞાન માર્ગે સંન્યાસની તો આપણને ઘસીને ના પાડી છે. ભક્તિ માર્ગના શરૂઆતના તબક્કામાં કદાચ આવેગનો વૈરાગનો ઉભરો આવી જાય તો પણ સંન્યાસની ના પાડી છે. તો ભક્તિ માર્ગની જે ઉચ્ચતમ અવસ્થા છે એમાં સંન્યાસ લેવો હોય તો મહાપુરુષે મંજૂરી આપેલી છે. પણ એ ભક્તિ માર્ગે સંન્યાસ 500 વર્ષના ઇતિહાસમાં કોઈએ લીધો હોય, મહાપ્રભુજીએ સ્વયં સંન્યાસ દીક્ષા લીધી તેનું વર્ણન આપણે થોડા વખત પહેલાં જ કર્યું છે. ત્યાર પછી 500 વર્ષના ઇતિહાસમાં કોઈ વૈષ્ણવે કે કોઈ આચાર્યએ મહાપ્રભુજીના પગલે સંન્યાસ દીક્ષા લીધી હોય એવું કોઈ ઉદાહરણ જાણવા મળતું નથી. પરંતુ આ એક સાકરચંદ બાબાને સાક્ષાત શ્રી યમુનાજી સામે પ્રકટ થઈ અને પોતાના હસ્તે બાબાને સંન્યાસ દીક્ષા આપી. એવી ઉત્તમ ચરિત્ર આજે હું તમને શ્રવણ કરીશ. એક એક અક્ષર, એક એક શબ્દ ધ્યાન રાખીને તમે વૈષ્ણવ સાંભળજો, હૃદયમાં ઉતારજો, તો ક્યાંક યમુનાજીની કૃપા આપણા બધા પર થઈ જાય. પરમ ભક્ત શ્રી સાકરચંદ બાબાનો જન્મ ગુજરાતમાં માલપુર ગામમાં થયો હતો. આ માલપુર ગામ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. મોડાસા લુણાવાડાની વચ્ચે એક નાનકડું ગામ છે. હવે સાકરચંદ બાબાને હું ટૂંકામાં બાબા કહીશ, મોટું નામ છે માટે. બાબાના લગ્ન તો થયા હતા. તે પછી 2 બાળકોનો પણ જન્મ થયો. બંને સંતાનો બાળપણમાં જ મૃત્યુને શરણ થઈ ગઈ. પછી થોડા વખત પછી એમની પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું. જુઓ, ભગવાનને જે જીવને પોતાના શરણે લેવો છે એને ભાગવતમાં પણ છે કે શેને શેને એનું ઐશ્વર્ય હું છીની લઉં છું. હવે શને આ ભક્તને આ જીવ એમના અત્યારે ભક્તને ખબર નથી કે આ મારો છેલ્લો જન્મ છે. અત્યારે ભક્તને ખબર નથી કે મારા સદેહ ગોલોકધામમાં જવાનું છે. અત્યારે આઘાત આવે છે એટલે સ્વાભાવિક છે, માણસને દુઃખ થાય અને એમ થાય કે હારું આ બધું મારા જીવનમાં કેવું બની ગયું. પણ જે ખોટું થાય છે, મીન્સ ખરાબ થાય છે, ખોટું નહીં, ખરાબ થાય છે સારા માટે થાય છે. એ વસ્તુ પણ
પાછળથી સમજાય છે. અહીંયા પહેલા બંને બાળકો એક્સપાયર થઈ ગયા, ત્યાર પછી એમના પત્ની મૃત્યુને શરણ થઈ ગયા. હવે સ્વાભાવિક છે કે ઘરમાં બંને જણા 3 જણા ગયા એટલે બાબાને વૈરાગ્ય થઈ ગયો. હવે બાબા વિચારવા લાગ્યા કે આ રીતે મારે પણ એક દિવસ આ નશ્વર દેહને છોડવાનું તો છે જ કે છે. આ જીવનની કિંમત શું રહી? તો પછી કહે છે કોના માટે જીવવાનું કે છે? તો પછી શા માટે હું શેષ જીવન અમે પ્રભુના ભજનમાં મસ્ત બનીને વ્યતીત ના કરું કે છે? તો મારો કમસે કમ આ જન્મારો સાર્થક થઈ જાય. એટલે ભગવાન જે સંકટ આપ્યું છે ને એમાંથી ભગવાને એને પ્રેરણા પણ કરી કે તું ભગવાન માર્ગમાં આગળ વધ. બાબાએ નિશ્ચય કર્યો, ઘરની બધી વસ્તુઓથી વેચી કાઢી. નજીકનું એક ગામ હતું, ત્યાં આગળ કનૈયા પ્રભુના પરમ ભક્ત છગનભાઈ રહેતા હતા. છગન આપણે જ્યારે વ્રજરસી કુસ્તી પરિક્રમા કરી હતી ને તે વખતે ગોકુળની અંદર જે કનૈયા પ્રભુની વાતો કરતા કરતા મેં છગનપંથી શબ્દ વાપર્યો હતો. મગનપંથી, છગનપંથી એમના દીકરા મગનપંથી. એ મગનપંથી વર્ષો પહેલાં લુણાવાડામાં મારા ઘરે પધાર્યા હતા અને મેં એમના ચરણ સ્પર્શ કરેલા છે. બહુ ઉત્તમ તાદૃશ્ય વૈષ્ણવ લેવલના હતા છગનપંથી, મગનપંથી. એ છગનપંથીને બધા સંપ્રદાયમાં મોટા ભાઈ કહેતા એ જમાનામાં. તો એમને થયું કે ભાઈ હવે તો હું આ છગનપંથી જે છગનભાઈ છે મોટા ભાઈ કહે છે એમની જોડે રહેવા જતા રહું તો રાત દિવસ હરિભજન તગાડી કરીશ કે છે. એટલે એ ગામમાં નાનકડું ગામ હતું, એ ગામમાં એ ભગવદી રહેવા જતા રહ્યા. ત્યાં એમને ભગવદીઓનો સત્સંગ પ્રાપ્ત કર્યો અને મન પૂરેપૂરું ભજનમાં લગાવી દીધું. હવે થોડાક દિવસ થયા પછી એમને થયું કે લાવતા ને અહીંયા નાનકડા ગામમાં અહીંયા રહેવું એના કરતાં ગોકુળજીને રહું, વ્રજમાં રહું કે છે. એટલે પાછું એમને છગનભાઈની મોટાભાઈની આજ્ઞા લીધી અને પછી કાયમ માટે ગોકુળ રહેવા જતા રહ્યા. ગોકુળમાં ત્યાં એને બધા ભગવતીઓનો સંગ મળ્યો. મોહનભાઈ હતા, મગનભાઈ હતા, બંને સગા ભાઈઓ હતા અને કાયમ માટે ગોકુળવાસ કરતા. આજે પણ તમે જાઓ ગોકુળમાં અનેક વૈષ્ણવ ગોકુળવાસ કરે. મેં થોડા વખત પહેલાં જ તમને એક રાકેશભાઈ કરીને એક વૈષ્ણવની વાત કરી હતી કે ગયા વર્ષે જ મારી એમ સાથે ફોન પર વાત થઈ હતી. તો રાકેશભાઈ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને ડોંબીવલી બોમ્બેમાં રહેતા હતા અને 33 વર્ષની ઉંમરે એમને બધો ધંધો છોડ્યો અને પોતાની વાઈફ અને પોતાની દીકરી સાથે કાયમ માટે ગોકુળ રહેવા જતા રહ્યા. આજે એમની ઉંમર 50-51 વર્ષની છે. ગયા વર્ષે વાત થઈ ત્યારે મને કહેતા હતા હું 17 વર્ષથી ગોકુળવાસ કરું છું કે છે. તો કહેવાનો મતલબ કે આજે પણ એવા ઉત્તમ ભગવદીઓ ભૂતલ પર છે. તો એમને તોગાડી પછી આ ગોકુળમાં ગયા અને મોહનભાઈ અને મગનભાઈ બંને સગા ભાઈઓ હતા. એમનો સત્સંગ એમને પ્રાપ્ત થયો. કેટલાક મહિના સાકરચંદ બાબા ગોકુળમાં રહ્યા પણ પછી એમને એમ થયું કે યાર એના કરતાં તો કહે હરિદ્વાર જઈને સંન્યાસી બની જવું. વૈરાગ્ય બહુ આગળ વધી ગયેલો હતો ને એમનો વૈરાગ્ય. એટલે પાછું એમને અલ્ટિમેટલી તો શું છે ભગવાન જ્યાં લઈ જવાના છે ત્યાં જ લઈ જવાના છે. પણ વચ્ચે થોડા ચઢાવ ઉતાર દરેક ભક્તના જીવનમાં આવતા જ હોય છે. એટલે હરિદ્વાર જઈ સંન્યાસ ગ્રહણ કરીશ એવું એમને થિંકિંગ કર્યું. મોહનભાઈની પરમિશન માગી, મોહનભાઈને વાત કરી. મોહનભાઈએ ના પાડી, ભાઈલા પ્રેમ ભક્તિ પ્રધાન વ્રજમંડળ છોડીને અન્યત્ર જવું એ પુષ્ટિજીવો માટે યોગ્ય નથી. આવી રીતે તમે નિર્ણય ના કરો કે જે ના જવાય. આપણા માટે પ્રેમ ભક્તિની ભૂમિ તો વ્રજની ભૂમિ છે. હરિદ્વાર કેવી ભૂમિ છે? જ્ઞાનની વૈરાગ્યની ભૂમિ છે. એ સંન્યાસીઓની જગ્યા છે. આપણા માટે હરિદ્વાર નથી, આપણા માટે તો વ્રજની ભૂમિ જ બેસ્ટ શકે છે. પણ પ્રેમ ભક્તિ માટે વ્રજ સર્વશ્રેષ્ઠ ભલે સમજાયું અને વ્રજવાસથી વધારે કશું નથી એવું બધું કીધું. અહીંયા તમે રહેશો તો ભગવદીઓનો સંગ પ્રાપ્ત કરશે. રોજથી યમુનાજીનું પાન કરવા મળશે, યમુનાજીમાં સ્નાન કરવા મળશે, ઠાકોરજીના ચરણારવિંદમાં અદઢ ભક્તિ થશે. અહીંયા બધા નિધિ સ્વરૂપો ગોકુળમાં છે, એના દર્શન મળશે, આચાર્યોના વચનામૃત સાંભળવા મળશે. આ બધું ઘણું બધું સમજાયું. પણ સાકરચંદ બાબાનું મન હરિદ્વાર જવા માટે લાલાયિત રહેતું. તેથી એમને તો મગનભાઈની મોહનભાઈની બંનેની વાતને પણ ટાળી લીધી અને નક્કી કર્યું કે ના હું તો હરિદ્વાર જઈશ. બિસ્તરો બાંધ્યો છે બાબાએ, હરિદ્વારમાં તે પ્રસ્થાન કર્યું છે.
મથુરામાંથી જઈને ટ્રેન દ્વારા બેસી ગયા ટ્રેનમાં. બીજી દિવસે હરિદ્વાર પહોંચ્યા. હરિદ્વાર પહોંચ્યા ત્યારે સાયંકાલ થઈ ગયેલી હતી. રાત્રિમાં ગંગા તટ પર ખુલ્લામાં રેતીમાં એમને શયન કર્યું. આખી રાત ઊંઘ આવતી નથી. વિચારો આયા કરતા હતા, શું કરવું શું કરવું, કેવી રીતે કરવું. અને પ્રાતઃ નિદ્રા દૂર થઈ ગઈ. સવારે થયું કે લાવ ગંગાજીમાં સ્નાન કરી આવું. રૂપિયા પૈસા પોતાની પાસે જે પડ્યા હતા એ બધા બાંધ્યા. બિસ્તરો ટાઈટ બાંધી લીધો. બિસ્તરામાં રૂપિયા મૂકી દીધા બધા. અને પછી પહેરેલા કપડાં પહેરી કપડાં બદલી અને ગંગાજીમાં સ્નાન કરવા ગયા. અને ડૂબકી મારી, 1 સેકન્ડમાં ડૂબકી મારીને ડોકી બહાર કાઢી, પોતાનું મસ્તક બહાર ગયું. જુએ છે તો કિનારા પરનો પેલો બિસ્તરો ગાયબ થઈ ગયો. હવે જીવનની જેટલી મૂડી સંપત્તિ હતો, ગામમાં બધું વેચી કરીને પૈસા પેદા કરીને જોડે લઈને ફરતા હતા. એ જમાનામાં બેંક બેલેન્સ કે બેંકોના એકાઉન્ટ એવું હતું. નાનકડું ગામમાં કયો બેંકો હતી? કોઈ ગામમાં બેંકોય ના હોય. અને બધી મૂડી સંપત્તિ આખી જીવનની જે હતી એ બિસ્તરામાં મૂકી હતી. બિસ્તરો ઉપડી ગયો. હવે બાબા રડવાનું ચાલુ કર્યું. હવે હું શું કરીશ? હવે હું પાછું ગોકુળ જાઉં, પણ ગોકુળ જવું કેવી રીતે? પૈસા તો છે નહીં, ટિકિટ કોણ કાઢી આપી શકે છે? રડતા રડતા બહાર આવે છે. જોયું તો થોડી દૂર બેસીને એક મહાત્મા સંત ભજન કરી રહ્યા હતા. સંતની નજર આ બાબા પર, રડતા બાબા પર થઈ. સંતે જોઈને કીધું, વૈષ્ણવ રોना मत, रोने से अब कोई लाभ नहीं है। वैष्णव, तेरा सच्चा स्थान तो व्रज की भूमि है, इसलिए तू व्रज में चला जा। तू व्रज को छोड़कर यहाँ क्यों आया? ये जो है सब भगवान की लीला है। तू व्रज में चला जा, जो चाहता है, तेरी जो मनोकामना है वो व्रज में पूर्ण होगी। या हरिद्वार में तेरे को कुछ प्राप्त करने का नहीं है। આ સાંભળતા જ બાબાને મોહનભાઈની સલાહ યાદ આવી કે મોહનભાઈએ મને ઘણું સમજાવ્યો હતો કે ભક્ત, તમે આ છોડીને ના જાઓ. આ વ્રજની ભૂમિ આપણા માટે આ જ સર્વસ્વ છે કે છે. હવે સંતે પણ એ જ વાત, સંતને તો ખબર નથી કે આ બાબા કોણ છે. સંતે જ વાત કે તું વ્રજમાં જતો રહે કે છે, તારું અહીંયા કામ નથી કે છે. સંતનો આ આદેશ સાંભળ્યો. હવે મનથી નિશ્ચય કર્યો કે મારા માટે વ્રજભૂમિ શ્રેષ્ઠ છે. હવે ત્યાં જ રહીને હું ભજન કરીશ. પછી આપશ્રી પૈસા તાત્કાલિક તો જીવે ને કે છે, અહીંયા આવું કેવી રીતે? એટલે કોઈએ કહ્યું કે ભાઈ કાલી કમલીવાળાના આશ્રમમાં જાઓ અને ઓફિસમાં વાત કરશો, એ લોકો બધાને મદદ કરે છે કે છે. એટલે કાલી કમલીવાળાના આશ્રમમાં ગયા. ત્યાં આગળ જઈને પોતાની આપવીતી કીધી, બી આવું બન્યું છે કે છે, એટલે મને કમસે કમ મથુરા જવાની રેલવેની ટિકિટનો ખર્ચો એટલો મને આપો કે છે, વધારે નહીં છે તો અમને પૈસા કે છે. તો એ લોકોએ તરત વ્યવસ્થા કરીને એને એટલી રકમ આપી દીધી. પછી સ્ટેશન જઈ અને ટ્રેનમાં બેસીને મથુરા ઉતર્યા. મથુરા તો પહેરેલા કપડે જ આવેલા હતા, કશું હાથમાં સામાન, ગયા હતા સામાન હતો, અત્યારે આવ્યા હતા તો ખાલી થઈ ગયા. ભગવાને ભાગવતમાં કહ્યું છે, યસ્યામ અનુગ્રહણામી હરિષ્ય ધનમ, હરિષ્ય શને શને ધનમ. હું જેના પર અનુગ્રહ કરું છું, ધીરે ધીરે એનું ધન હરી લઉં છું. સીધું નથી, ધીરે ધીરે આઘાત એક સાથે જતું રહે તો આઘાત થાય. પણ આ ધીરે ધીરે, પહેલાં બાળકો ગયા, પછી પત્ની ગઈ, પછી પૈસા, પોતાની પ્રોપર્ટી, મિત્રોને પ્રોપર્ટી જતી રહી. ધીરે ધીરે ભગવાન વાળી લે છે કે છે. મથુરા સ્ટેશનથી આવી ગયા છે, પહેરેલા કપડે છે, અને મથુરા સ્ટેશન પૈસા તો ખિસ્સામાં હતા નહીં, એટલે ચાલતા ચાલતા ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં આવીને મોહનભાઈને મળ્યા, બધી વાત કરી. ભાઈ આવી રીતે બન્યું બનાવ, અને મારા માટે તો તમારી વાત સાચી નીકળી, અને વ્રજની ભૂમિમાં હવે રહેવું છે. મારે હવે હરિદ્વાર જવું નથી, મારે સંન્યાસી બનવું નથી, મારે તો યમુનાજીની ભક્તિ કરવી છે. મોહનભાઈએ કીધું, સારું બાબા, તમે ચિંતા ના કરો, અહીંયા તમારું બધું ગોઠવાઈ જશે. અને મોહનભાઈ તો ઘણા વર્ષોથી ગોકુળવાસ કરતા હતા. એટલે મોહનભાઈએ સાકરચંદ બાબાને તરત જ રાજા ઠાકુરના મંદિરમાં સેવા કાર્યમાં લગાવી દીધા, જેથી મંદિરમાંથી 2 ટંકની પ્રસાદી પાતળ મળવા લાગી. અને બીજા બધા વૈષ્ણવો હતા સત્સંગમાં આખો મંદિરની સેવા, મંદિરમાં નાની મોટી સેવા જે બતાવી હોય અધિકારીએ એ કરે, અને વૈષ્ણવ જો સત્સંગ કરે, પ્રસાદી પાતળ મળે, માણસને જોઈએ શું બીજું.
પણ થોડા વખતમાં પાછું એમનું મન અહીંયા પણ લાગ્યું નહીં. હવે કરવું શું કહે છે. હરિદ્વારથી પાછા આવ્યા છે. ગોકુળમાં એક વખત ગયા હતા, ના ગમ્યું, હરિદ્વાર ગયા, પાછા આવ્યા, રાજા ઠાકોરના મંદિરમાં સેવામાં લાગ્યા, હજુ મન માનતું નથી. જો ભગવાન ક્યાં જેને જ્યાં લઈ જવાના ત્યાં એવી રીતે લઈ જ જાય છે. તેથી નિષ્કામ ભાવથી એમણે વ્રજ 84 કોષની યાત્રા કરવા માટે નીકળી પડ્યા. હવે આપ શ્રી કૃષ્ણની લીલા ભૂમિમાં વિચરણ કરતા કરતા નિરંતર શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવા લાગ્યા. અને શ્રી યમુનાજીમાં હવે બાબાનું મન લાગી ગયું. જો બધેથી ફરતા 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 છેવટે શ્રી યમુનાજીએ એનું આકર્ષણ કર્યું. અને કેટલાક મહિના સુધી આવી રીતે યમુનાષ્ટકનો નિરંતર પાઠ કરતા કરતા વ્રજભૂમિમાં વિચરણ કરતા રહ્યા. યમુનાષ્ટકના પાઠ ચાલુ જ રાખીએ, કારણ કે એમાં એમને આનંદ આવવા મળ્યો. હવે થોડા સમયમાં યમુના મહારાણીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હવે બાબાને કંઈક અનુભવ થવા લાગ્યા, જેથી બાબાની શ્રદ્ધા વધતી ગઈ. આ એક સિદ્ધાંત છે. પાછું તમે થોડુંક ઠાકોરજીની ભક્તિ કરો, ઠાકોરજી ક્યાંક તમને સારો અનુભવ કરાવે એટલે તમારી શ્રદ્ધા વધતી જાય. તમારી શ્રદ્ધા વધતી જાય એટલે તમારી ઓર ભક્તિ કરવાનું થાય. એટલે કૃપા થાય, શ્રદ્ધા થાય, કૃપા થાય, શ્રદ્ધા થાય, એમ કરતાં કરતાં ભક્તિનું ઉત્તમ શિખર તમે પહોંચી જાઓ. કૃપા એવું ના માનો કે કૃપા થઈ ગઈ એટલે બધી જ કૃપા થઈ ગઈ. કૃપાનું પણ 5%, 10%, 25%, 50%, 100% એ બધા એના સ્ટેજ હોય છે. પાછા કૃપાના પણ કૃપા તમને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાનું મન થાય એ પણ એક કૃપા છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યા પછી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એ પણ એક કૃપા છે. ઘણી વખત એવું બને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરાવે ભગવાન, પણ બધી અનુકૂળતા ના આપે અને સંકટો જ આપ્યા કરે. તો એમ થાય કે સારું સંકટો આપો ને એ પણ માણસને ઘડવા માટે આપે છે. પણ ટૂંકમાં કૃપા ધીરે ધીરે થતી હોય છે. એટલે જેમ કૃપા થાય એમ તમારી ભક્તિની માત્રા વધતી જાય, એમ કૃપા વધતી જાય એમ ભક્તિની માત્રા વધતી જાય. આ એક વાયસી વર્ષા છે. તો યમુનાજીના એમ કરતાં કરતાં શ્રદ્ધા વધતી ગઈ અને આ બાબા છે એ યમુનાજીના પરમ ભક્ત બની ગયા. હવે શ્રી યમુનાજી સ્વપ્ન દ્વારા આજ્ઞા આપવા લાગ્યા કે કોઈ સ્થાનમાં તું 2 માસ રહે, તું કોઈ સ્થાન પર 4 માસ રહે. સપનામાં આજ્ઞા થાય કે હવે કોકિલાવન આવ્યા છે, અહીં આટલો સમય રહે. ચંદ્ર સરોવર ગયા છે, અહીં આટલો સમય રહે. યમુનાજી સપનામાં આવીને આજ્ઞા કરી જાય અને એ પ્રકારે બાબાએ વ્રજમાં વિચરણ કરવા શરૂ કર્યું. ક્યારેક સપનામાં યમુનાજીએ એટલી કૃપા કરીને દર્શન આપવા, ધીરે ધીરે એ જ થઈ આવ્યું કે યમુનાજીએ સપનામાં દર્શન આપવા, અત્યાર સુધી આજ્ઞા થતી હતી, હવે દર્શન આપવા લાગ્યા. હવે વ્રજમાં ત્યાગ વૃત્તિ પરાયણ થઈ રહેવાની આજ્ઞા. યમુનાજીએ સપનામાં આવીને આજ્ઞા કરી કે વ્રજમાં તમે ત્યાગ વૃત્તિ પરાયણ થઈ વિચરણ કરો કે છે. યમુનાજીએ બાબાને સપનામાં આવીને કહ્યું કે જતીપુરા, ચંદ્ર સરોવર, કોટવન અને કુકિલાવનમાં તમે વધારે સમય રહેજો. જો એમાં જતીપુરા એટલે આપણે બધા ગીતાજી પરિક્રમા કરવા ગયેલા જ હોઈએ છીએ, એટલે જતીપુરા તો ખબર છે. ચંદ્ર સરોવર 9 કોશી પરિક્રમામાં આવે છે, બધી બેઠકો છે ત્યાં, એ આપણને ખબર છે. કોટવનમાં ગુસાઈજીની બેઠક છે અને કુકિલાવનમાં જે ચતુરા નાગાનો જે ખીરનો પ્રસંગ બન્યો હતો, 1014 નાગાનો જમાડ્યા હતા, એ કુકિલાવન, એ મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં એમને વધારે સમય રહેવાની આજ્ઞા કરી. છેવટે આજ્ઞા થઈ તે મુજબ આપ શ્રી ગોકુલમાં શ્રી વલ્લભ ઘાટ પર એક નાની કુટિયામાં મૌનપૂર્વક અયાચક વૃત્તિથી 3 વર્ષ રહ્યા. એટલે યમુનાજીએ આજ્ઞા કરી એટલે બધે વિચરણ કરતાં કરતાં ફરતા એ આયા વલ્લભ ઘાટ. વલ્લભ ઘાટ એટલે ગોકુલથી બહુ જ નજીકમાં છે. આપણા ત્યાં વલ્લભ ઘાટ તો ગોકુલની નજીકમાં છે. જે લોકો દાઉજી, રમણરેતી, માવન, બ્રહ્માંડ ઘાટ આ બધું જાય છે ને, તો ત્યાં વસ્તુમાં જ આ વલ્લભ ઘાટ એ બાજુમાં આવી જાય, નજીક જ છે, ગોકુલથી બહુ નજીક છે. અને એમાં ગોકુલનાથજીના ઘરમાં એક વાત એવી છે કે ચતુર્થ કુમાર ગોકુલનાથજીના દ્વિતીયલાલજી શ્રી વિઠ્ઠલેશરાયજી હતા. એ ચતુર્ગ્રહની ગાદી પર જ્યારે બિરાજમાન થયા તો ગોકુલનાથજીના જે પ્રથમ લાલ ગોપાલલાલજી લીલા કરી ગયેલા હતા. એટલે વિઠ્ઠલેશરાયજીએ જાહેર કર્યું
કે જે વૈષ્ણવ અને ચતુર્થ ગ્રહના જે વૈષ્ણવ હતા ને સેવકો, એમને જેને શ્રી ગોકુળમાં રહેવું હોય તો એ મારા બ્રહ્મ સંબંધ અને ચરણામૃત લેવું પડશે કે છે. હવે એ બધાના તો મોટા ભાગે શ્રી ચતુર્થ કુમાર ગોકુળના જે બ્રહ્મ સંબંધ હતા, હવે ફરીથી બ્રહ્મ સંબંધ સેવક થઈ ગયેલા છે, ફરીથી બ્રહ્મ સંબંધ લેવાની વાત આવી. એટલે એ બધા ભગવતીઓએ ગોકુળ છોડ્યું અને વલ્લભઘાટ રહેવાનું પસંદ કર્યું. અને આ બધાને ચતુર્થ કુમાર ગોકુળનાજી પર ભરરુચિ એટલે કે પુષ્કળ આસક્તિ હતી. ભરરુચિ, ભરૂચી એટલે ભરૂચ ગામના નહીં, બધા એવું માની બેસે છે ભરૂચ એટલે ભરૂચ ગામના. ભરરુચિ એટલે રુચિ એટલે આસક્તિ. શ્રી ગોકુળનાથજીમાં જબરજસ્ત આસક્તિ હતી. એટલે એ બધા વૈષ્ણવોનો જે પંથ આજે પણ એ ભરૂચી લોકો કહેવાય છે, તો એને ભર રુચિ કહેવાય. તો એ બધાને ગોકુળનાથજીના બ્રહ્મ સંબંધ હતા. હવે આ જગ્યા કેમ પસંદ કરી? તો ગોકુળથી ગોકુળનાથજી આ વલ્લભ ઘાટે સવાર સાંજ સંધ્યા વંદન કરવા માટે પધારતા હતા. તેથી વલ્લભ ઘાટને વૈષ્ણવ ગોકુલેશપુર પણ કહે છે. કહે છે કે આજે પણ ઘણા વૈષ્ણવ વલ્લભ ઘાટ પર તમે જાઓ તો આજે પણ કેટલાય ભરૂચી વૈષ્ણવ ત્યાં વલ્લભ ઘાટ પર રહે છે. તો આ બાબાને એ વલ્લભ ઘાટ પર એક નાનકડી કુટિયા બનાવેલી હતી અને એમાં અયાચક વૃત્તિથી 3 વર્ષ રહે. કોઈ માગવાનું નહીં કશું. હવે બાબાનું તગાડે અન્નનો આહાર છૂટી ગયો. શરૂઆતમાં થોડું દૂધ દિવસમાં એક વાર લેતા હતા કે જેમ. પછી બાબા ધીરે ધીરે દૂધ પણ ઓછું કરતા ગયા અને છેલ્લે દૂધ લેવાનું પણ બંધ. કોઈ ખોરાક તો લેતા જ નતા અને દૂધ લેવાનું પણ છેવટે બંધ કર્યું. જો આ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અહીંયા ભગવાનને એને સદેહ લેવા છે તો શરીર તો 100% શુદ્ધ થવું જોઈએ ને. મનની શુદ્ધિ તો જરૂરી છે, પણ અહીંયા તો શરીરની પણ શુદ્ધિ થઈ રહી છે. સંપૂર્ણ નિરાહારી બન્યા. ઘણી અશક્તિ આવી ગઈ. છેવટે વૈષ્ણવના આગ્રહથી એક પાવભર દૂધ માત્ર દિવસમાં એક વાર ઠાકોરજીને ભોગ ધરાઈને લેવાનું રાખ્યું. પણ અખંડ નામ સ્મરણ તો ચાલુ ને ચાલુ જ રાખ્યું છે કે છે. રાત્રિમાં શ્રી યમુનાજીના ઘાટ પર બેસી ભગવાનનું અનુસંધાન પ્રાતઃકાલ સુધી કરતા. રાત્રે આખી રાત ઘાટ પર બેસી રહે અને ભગવદ લીલાનું અનુસંધાન કરી અને પ્રાતઃકાલ સુધી પાઠ કરતા કે નામ જપ કરતા. એક વખત એવું બન્યું કે રાત્રિમાં શ્રી યમુનાજીના કિનારે એક વૃક્ષ હતું મોટું, એના પર ચડી ગયા અને વૃક્ષની ઉપર જેટલી ડાળીમાં જઈ શકાતા જઈને બેસીને નામ સ્મરણ કરવા લાગ્યા. હવે અર્ધરાત્રિ સાક્ષાત શ્રી યમુનાજીએ પ્રકટ થઈને દર્શન આપ્યા. હવે જો પેલા ડાળકી પર ગયા છે, અડધી રાતનો સમય છે અને શ્રી યમુનાજીએ અત્યાર સુધી યમુનાજીએ સપનામાં પહેલાં આજ્ઞાઓ થવા મળી, પછી સપનામાં દર્શન આપવા મળ્યા અને આજે પહેલી જ વાર શ્રી યમુનાજીએ સાક્ષાત પ્રકટ થઈ અને બાબાને દર્શન આપ્યા છે. અલૌકિક દિવ્ય સ્વરૂપના દર્શન કરતા જ બાબા બેશુદ્ધ થઈને વૃક્ષ પરથી નીચે પડી ગયા. પરંતુ નીચે રેતી હતી એમાં પડ્યા. શરીરની શુદ્ધ બુદ્ધ હતી નહીં. થોડો સમય શ્રી યમુનાજીના કિનારે પડી રહ્યા. ઉપરથી નીચે પટકાયા છતાં પણ શરીરમાં કોઈ ચોટ લાગી નહીં. થોડી વાર પછી જ્યારે ચેતન પાછું આવ્યું ત્યારે જોયું તો શ્રી યમુનાજી પ્રત્યક્ષ આજ્ઞા પ્રદાન કર્યું. એવું કે બાબા જાગી ગયા છે. નિદ્રા તો નહીં હતી, પણ બેસુદ થઈ ગયેલા તેમાંથી ભાનમાં આવી ગયા છે. એટલે યમુનાજીએ એમને આજ્ઞા પ્રદાન પ્રત્યક્ષ જાતે કહીને સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૂચિ જે આપણે બોલીએ છીએ ને, તેવી રીતે પણ યમુનાજી સાક્ષાત પ્રગટ થઈને આજ્ઞા કરી. શું કરી આજ્ઞાઓ? સાંભળજો વૈષ્ણવ, ધ્યાન રાખી સાંભળજો. હે વૈષ્ણવ, પુષ્ટિ માર્ગાબ્જ ભક્તિ માર્ગના નિયમ અનુસાર ઉચ્ચ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીને મારા તત્વનું સેવન કરો. જોયું ને? એટલે પહેલી આજ્ઞા થઈ કે ભક્તિ માર્ગે છે. આ પુષ્ટિ માર્ગમાં 500 વર્ષમાં એક જ કિસ્સો મેં જોયો છે. એવું જેટલું સાંભળ્યું છે, વાંચ્યું છે, એના પર દેખો. શ્રી ભગવાન નામ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ અહર્નિ શુદ્ધ ભાવથી પ્રસન્ન ચિત્તથી મૌન ધારણ પૂર્વક ભીતરમાં મનથી ઉચ્ચાર પૂર્વક સ્મરણ કરવું. મનમાં પણ ઉચ્ચાર કરવાના, એટલે ધીરે ધીરે બોલવાનું. એનો અર્થ એવો થયો ભીતરમાં અંતર જ કે છે. સતત શ્રી કૃષ્ણ શરણમનો જપ કરો કે છે.
તટ પર વિચરણ કરવું, જ્યાં પણ રાત્રિ થાય તે સ્થાન પર ખુલ્લા તટ પર ભગવાન નામોચ્ચારણ કરતા રાત્રિ વ્યતીત કરવી. એટલે યમુનાજીના તટે તમે ફર્યા કરો અને જો રાત પડે તો તટ પર જ રાત્રિ મુકામ તમે કરો અને ભગવાન નામ ચાલુ રાખવાનું. અન્ય સાધનોનો ત્યાગ કરી એક ટુંબેના 2 ટુકડા કરવા, એક ટુકડો તમારે જલપાન માટે રાખવો અને એક ટુકડો ભિક્ષા મૂકવા માટે રાખવો અને વૈષ્ણવ ભક્તિ આપેલી અને એ પણ વગર માંગે મળેલી ભિક્ષા જ ગ્રહણ કરવાની અને એમાંય માત્ર દૂધ અને ફળ સ્વીકારવાના. કોઈ વૈષ્ણવ પાસે માગવાનું નહીં કશું, પણ કોઈ વૈષ્ણવ સામેથી તમને ભિક્ષા આપવા આવે તો માત્ર તમારે દૂધ અને ફ્રૂટ લેવાનું, બીજું કશું સ્વીકારવાનું નહીં કહે છે. શ્રી યમુનાજીની રેણુનું તિલક કરવું, યમુનાજીના રજનું તિલક કરવાનું. શ્રી ગોકુળમાં શ્રી ઠકુરાની ઘાટ પર વૈષ્ણવો દ્વારા રચેલ મંડપમાં ઉત્સવ કરવો. તે સમયે શ્રી ઠાકોરજીને ભોગ લગાવી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવાનો. તે પછી 3 દિવસ રમણ રેતીમાં રહેવાનું. રમણ રેતીમાં અનુભવ પ્રાપ્ત કરી શ્રી મથુરા વિશ્રામ ઘાટ પર શ્રી મહાપ્રભુજીની બેઠકના દર્શન કરી યમુનાજીનું જલપાન કરી શ્રી ગિરિરાજજી જતિપુરામાં જવાનું. જતિપુરામાં 7 દિવસ 7 રાત્રિ મૌનપૂર્વક ગુપ્ત ભાવથી નિવાસ કરવાનો. અહર્નિશ ભગવાન નામ લેવાનું. રાત્રિમાં મુખારવિંદ પર ભગવન લીલાનું ચિંતન કરતા જાગરણ કરવાનું. 3 રાત્રિ રહી ચોથા દિવસે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી. દિવસ રાત આનંદથી નામ સ્મરણ કરતા વ્યતીત કરવાના. બાબા તને પુષ્ટિ માર્ગે પદ્ધતિપૂર્વક સંન્યાસ દંડ પ્રદાન કરીશ. હવે પછી આસોવદી, હવે આ જે યમુનાજી પ્રગટ થયા હતા, સાક્ષાત આજ્ઞા કરી રહ્યા છે ને, એ દિવસ હતો સંવત 2020 ચૈત્રવદ્ય 11નો શુક્રવાર. એટલે આજથી લગભગ 63-64 વર્ષ પહેલાંની આ ઘટના છે. આજથી 2020 છે કે છે. અને એ જ વખતે ચૈત્રવદ્ય 11 મહાપ્રભુજીનો પ્રાકટ્ય દિવસ હતો. યમુનાજી પ્રકટ થયા એ દિવસે. અને હવે પછી આસોવદી પડવો આવશે એટલે લગભગ નિયરલી 6 મહિના કરો ને, તો ગુરુવારના દિવસે મુંડન કરાવજો. એક શુદ્ધ ધોતી લેવાની, એના 2 ટુકડા કરવાના. એક ધોતી પહેરવાની અને બીજું એક ટુકડો પહેરવાનો અને બીજો ઓઢી લેવાનો. સુગંધિત ફૂલોની એક માળા તૈયાર રાખજો. કંકુ, ચોખા, 3 કપડાના ટુકડા, કયા શ્યામ, લાલ અને શ્વેત, એવા 3 કપડાના ટુકડા રાખવાના. અને આ દિવસે આ 3 ટુકડા રાખજો, આટલી તૈયારી રાખજો. અને એ દિવસે હું આવીશ અને સ્વયં મારા હસ્તે તમને બાબા સંન્યાસ દીક્ષા આપીશ. જો ભગવાન મહાપ્રભુજીને પણ સંન્યાસ દીક્ષા આપવા માટે માધવાચાર્ય પધાર્યા હતા. માધવાચાર્ય જે હતા ને, જે મધ્વ સંપ્રદાયના મધ્વતીર્થ, એ આવ્યા હતા. પણ અહીંયા તો સાક્ષાત યમુનાજી પધારી રહ્યા છે, એ ઘણી મોટી વાત છે. તમારા સેવ્ય શ્રી વિગ્રહને આગામી શ્રાવણ સુધી ચોથ મંગળવારે ભગવદીય વૈષ્ણવ મગનભાઈ દ્વારા જ્યાં શ્રી યમુનાજીમાં ગહન જળ હોય ત્યાં ગાતા વગાડતા પ્રેમથી શ્રી યમુનાજીમાં પધરાવવું. એટલે જે સ્વરૂપની સેવા બાબા કરી રહ્યા છે એ સ્વરૂપને હવે તમે યમુનાજીમાં, કે બાબાથી હવે સેવા નહીં થઈ શકે ને, બધી વિચરણ કરવાની આજ્ઞા થઈ ગઈ. એટલે કહે છે, એટલે તમે કહે છે કે એને ત્યાં ગાડી યમુનાજીમાં ગહન જલમાં પધરાવી દો કે છે. અને એ બી પાછું કોઈ કયા વૈષ્ણવ, તો જે મગનભાઈ કીધું ને એ મગનભાઈના હાથે પધરાવાના કે છે. આસો સુધી 11 શનિવારથી આસો સુધી પૂનમ સુધી મૌન ખોલી નાખવાનું. એટલે બાબાને મૌની બાબા કહે છે, એનું કારણ કે મૌન રહેતા હતા. પણ હવે કીધું કે 4 દિવસ માટે તમારે મૌન ખોલી નાખવાનું. ભિક્ષા માગવી નહીં, કુટિયામાં રહેવું નહીં, કોઈ પણ વસ્તુ સાથે રાખવી નહીં. એટલે ટૂંકમાં નિષ્કિંચન, ભગવાનની ભક્તિ કરનારાને નિષ્કિંચન બનવું હોય, નિષ્કિંચન બનો તો જ ભગવાનને સંપૂર્ણપણે શરણાગતિ. દીક્ષા 6 માસ પછી મળશે. એટલે યમુનાજી આજ્ઞા કરી દીધી, પણ દીક્ષાનો સમય આપ્યો હજુ 6 મહિના પછી. ત્યાં સુધી શું કરવાનું કે વૈષ્ણવોને વિશ્વાસ
તથા સત્યતા બતાવવા માટે નિમંત્રણ પત્રિકા મોકલવી. આમ આજ્ઞા કરી શ્રી યમુનાજી અંતર્ધાન થઈ ગયા. હવે કીધું કે હું તમને દીક્ષા આપીશ 6 મહિના પછી, એની તિથિ પણ આપી દીધી, આ દિવસે દીક્ષા મળશે કે છે. પણ કહી દીધું કે તમે નિમંત્રણ પત્રિકા બધાને લખીને મોકલો કે આ દિવસે યમુનાજી સાક્ષાત પ્રગટ થઈ અને મને સંન્યાસ દીક્ષા આપવાના છે. એટલે દરેક વૈષ્ણવનો તો અચિંતા બાબત સ્થળ દઈ જતા તો ખબર ના પડે કઈ ગયા અને કઈ નહીં, શું થયું શું નહીં, કોઈને ખબર ના પડે. તો આ ચરિત્ર આખું લુપ્ત થઈ જાય ને. તો આવા ચરિત્રો ભગવાન કેમ પ્રકટ કરાવે છે? આપણા જેવા કળિયુગી જીવોને એમાંથી પ્રેરણા પ્રોત્સાહન મળે માટે. એ તો બાબાને સીધા યમુનાજી આજ્ઞા કરી હોત તો સીધા લઈ લીધા હોત 6 મહિના પછી, અને કોઈ જોડે જ ના ગયું હોત તો આપણને ખબર શું પડે બાબા કઈ ગયા. તો એ બધાને અહીંયા સમજાવે છે કે યમુનાજી અત્યારે આ બધી આજ્ઞાઓ કરીને અંતર્ધાન થઈ ગયા. શ્રી યમુના મહારાણીના પરમ કૃપાપાત્ર ભક્ત શ્રી સાકરચંદ બાબાએ શ્રી યમુનાજી જે કઠિન વ્રતોનું પાલન કરવાની આજ્ઞા કરી હતી તે બધા કઠિન વ્રતોનું અક્ષરે અક્ષર પૂરેપૂરું પાલન કર્યું. અને તે સમય આવતા જ પોતાના પરિચિત વૈષ્ણવોને મેઘરેજ, મોડાસા વગેરે સ્થળોએ પોતાના હાથથી લાલ શાહીથી લખેલી નિમંત્રણ પત્રિકા મોકલી. તેથી ગોકુલમાં અનેક ભક્ત ભગવદીઓ પધાર્યા. આમાંની એક પત્રિકાની ઝેરોક્ષ મેં પણ વાંચી છે. મેં સત્સંગમાં જ્યારે વરજાત્રાનો પ્રસંગ ચાલતો હતો ત્યારે મેં જયંતિભાઈ દોશી, અમારા જ્ઞાતિના બંધુ અને અમારા મિત્ર હતા. યુએસએમાં થોડા વખત પહેલાં ગયા વર્ષે જ એક્સપાયર થઈ ગયા યુએસએમાં. અને એમના ફાધરનું નામ હતું છબીલદાસ અને એમના વાઈફનું નામ હતું આનંદીબેન. તો એ છબીલદાસ પણ આ સાકરચંદ બાબાની સાથે ગોકુલમાં જેમનો સંગ હતો ને એમાં છબીલ કાકા પણ હતા જ. અને જયંતિભાઈ મારા ત્યાં આવીને બેસતા બરોડામાં, ઘણીવાર એના પિતાશ્રીની વાતો કરતા. તો એ પ્રસંગ કહેલો છતાં ત્યારે વાત નીકળી ફરતી કહી દઉં, ટૂંકામાં કહી દઉં કે છબીલ કાકા મેઘરેજમાં રહેતા હતા, સંયુક્ત કુટુંબ હતું. પણ આચાર વિચારનો કંઈ માને નહીં, સ્મશાનમાં ગયા હોય તો ઘેર આવીને નાયા વગર ખાવા બેસી જાય, ત્યાં સુધીની એમનામાં આ બધી બાબતમાં નિષ્ઠા હતી નહીં કે છે. પણ એક રાતમાં એવો બનાવ બન્યો કે જે હજુ સુધી જયંતિભાઈને ખબર નથી કે મને કહ્યું પણ નથી. એમને ખબર જ નથી શું બન્યું છે, તો હજુ બી કોઈને ખબર નથી. એક રાતમાં એવો બનાવ બન્યો કે સવારે ઉઠીને ઘરમાં કહી દીધું આજે નાજી ગોકુલ જઉં છું, પાછો નહીં આવતો છે. તો ખરેખર પોતાના ભાઈઓને કહી દીધું કે ઘર સંભાળજો. કે જયંતિભાઈ કે હું તો કોલેજના પહેલા વર્ષો ભણું તો બહુ નાનો કે છે, અને મારા ફાધર તો મને છોડીને, મારું કુટુંબ છોડીને, મારી મમ્મી, મારી મધર કે છે ગામડામાં રહ્યા, મીન્સ મેઘરજમાં રહ્યા, આનંદીબેન નામ હતું, અને તે જતા રહ્યા કાયમ માટે કે છે. અને મને કહે છે કોલેજમાં પહેલા વર્ષમાં હું MG સાયન્સમાં ભણું અમદાવાદમાં, અને મને મારા પિતાશ્રી યાદ આવે એટલે હું પત્ર લખું તો મારા પિતાશ્રીનું પુષ્કાળ આવે, એમાં 2 જ વાક્યો લખેલા હોય, મને બને ત્યાં સુધી પત્ર લખવો નહીં, સતત શ્રી કૃષ્ણ શરણમનો જપ કરજો, બસ આ 2થી ત્રીજી વાત નહીં. અને ગોકુળમાં ગયા પછી કહે છે કે એટલા બધા માનતા થઈ ગયા કે કદાચ કહે છે કે શરીરનું તબિયત બગડી ગયો અને દાડામાં 10 વખત લેટ્રિન જવું પડે ને તો 10 વખત પણ સ્નાન કરે. કડકડી ઠંડી હોય ને તો કડકડી ઠંડીમાં પણ સ્નાન કરે, અને એ ઘેર સ્મશાનમાંથી આવીને પણ સ્નાન નતા કરતા. એટલું મોટું પરિવર્તન એમનામાં એક રાતમાં આવી ગયું. તો આ કૃપાનો માર્ગ છે, કૃપા છે, બસ કશું નથી. તો એ આનંદીબેન પર આ પત્રિકા ગયેલી હતી, અને એ જયંતિભાઈએ મને એની ઝેરોક્ષ આપી હતી, મારા પાસે ઘરમાં છે, આજે પણ છે. તો પોતાના હાથથી લાલ શાહીથી લખેલી પત્રિકા મોકલી અને ગોકુળમાં અનેક ભક્ત ભગવદીઓ એ વખતે પધાર્યા છે. હવે સંવત 2020 આસો બધી પડવા અને ગુરુવારનો સંન્યાસ લેવાનો દિવસ આવી ગયો. પરમ ઉલ્લાસ સાથે 25 વૈષ્ણવો તે સમયે આ વલ્લભ ઘાટ પર પધાર્યા છે. આ સ્થાન વલ્લભ ઘાટ પરની એક કોટડી છે, નાનકડી ઝૂંપડી જેવું મકાન, કોટડી એટલે, જ્યાં શ્રી સાકરચંદ બાબા પરમ ભક્ત નિવાસ કરતા હતા. કોટડીની બહાર યમુનાજી જેટલી આજ્ઞા કરી તે પ્રમાણે જ બાબા બધું કામ કરે છે. કોટડીની બહાર ગોકુલવાસ કરનાર શ્રી મોહનભાઈ, શ્રી મગનભાઈ,
પરમ ભક્તા શ્રી ચંદનબેન, આ ચંદનબેનની વાત આવી ને, એ ચંદનબેન અંતિમ અહીંથી શરૂ કરી અને અંતિમ સમય સુધી બાબાની સાથે રહેવાના છે. અને ગોલોકધામ ગમનનું જે દ્રશ્ય છે એ આ ચંદનબેને જોયું છે. અંતિમ સમય એમની પાસે માત્ર 5 જ વૈષ્ણવો હતા. એ બધી વાતો આજે આપણે કરીશું. આજે નહીં થાય તો કાલે કરીશું. પણ આ પરમ ભક્તા ચંદનબેન વગેરે 25-26 જેવા ભક્તજનો કોટડીની બહાર અતિશય ઉત્સુકતાપૂર્વક ભાવપૂર્ણ હૃદયથી બેઠા હતા. કોટડીની ભીતર એક શુદ્ધ નવું આસન બિછાવ્યું છે. શ્રી સાકરચંદ બાબા દીક્ષાની પ્રતીક્ષામાં આસન પર બિરાજમાન થયા છે. કોટડીના દ્વારનું એક કમાડ ખુલ્લું છે અને એક કમાડ બંધ રાખ્યું છે. અને ત્યાં શ્રી શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીનું કોટડીમાં પ્રાગટ્ય થયું, પ્રત્યક્ષ પ્રાગટ્ય થયું. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. બહારના વૈષ્ણવોને જે 25-26 વૈષ્ણવ બહાર ઉભા હતા એમને શ્રી યમુનાજી મહારાણીજીની પરછાઈના સ્પષ્ટ દર્શન થયા. શ્રી સાકરચંદ બાબાને તો શ્રી યમુનાજીના પ્રત્યક્ષ દર્શન થયા. બહારના વૈષ્ણવોને પરછાઈના દર્શન થયા. અને સાકરચંદ બાબા તો કોટડીની રૂમની અંદર હતા એટલે એમને યમુનાજીએ સાક્ષાત દર્શન આપ્યા. જ્યારે આજ્ઞા કરી ત્યાં બી સાક્ષાત દર્શન આપ્યા હતા અને અત્યારે પણ યમુનાજી એમને સાક્ષાત દર્શન આપી રહ્યા છે. શ્રી યમુના મહારાણીજી પોતાના શિષ્યના હાથોથી પોતાના લલાટ પર તિલક, ચંદન, અક્ષત લગાવીને ફૂલમાળા શ્રી સાકરચંદ બાબાના હાથોથી ધારણ કરાવે છે. અને યમુનાજી પેલી ફૂલની માળા નાખી હતી ને, આ બધી વસ્તુ તૈયાર રાખવાની કહી લઈને યમુનાજી કીધું તું મને તિલક કર, બાબાને કીધું, અને મને માળા પહેરાવ કે છે. એટલે બાબા યમુનાજી આજ્ઞા કરે છે એ પ્રમાણે બાબા એમને માળાજી પહેરાવે છે. સાકરચંદ બાબાના માથા પર, લલાટ પર સ્વયં શ્રી યમુનાજી, પછી યમુનાજીએ બાબાને તિલક કર્યું છે. જુઓ તમે, આ મહોત્સવ દેખવા કુટિયાની બહાર 25-26 વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા. તેઓ બધા આ મહોત્સવના દર્શનનો અલભ્ય લાભ પ્રાપ્ત કરી ધન્ય થઈ. કારણ કોટડી અંદર થઈ રહ્યું છે ને એ એમને ખ્યાલ આવે પણ પ્રત્યક્ષ સીધું દેખાય નહીં, કારણ કે એક બારનું ખુલ્લું છે એક બારનું બંધ છે. શ્રી યમુના મહારાણીજીએ બાબાને સ્વયં પોતાના હસ્તકમલોથી તિલક કરી સંન્યાસનો દંડ પ્રદાન કર્યો. સંન્યાસની લાકડી, દંડ એટલે લાકડી, એ લાકડી યમુનાજી લેતા આવ્યા છે અને બાબાને એ દંડ આપ્યો છે. દંડ રહેવાનો નથી, એ દંડ જતો રહેશે બાબાની જોડે, પાછો ગોલોકધામમાં જવાનું છે. ગોલોકધામથી આવેલો દંડ 6 મહિના સુધી બાબાની પાસે રહેશે અને બાબા જ્યારે અંતર્ધાન થશે ગોલોકધામમાં તો એ દંડ જતો રહેશે. પણ અત્યારે બાબાને યમુનાજીએ આ દંડ આપ્યો છે. આ દંડ લઈને આખા બ્રજમાં ફરો કે છે. તમે પોતાની પ્રસાદી માળા પહેરાવી, યમુનાજીને માળા જે પહેરાવી હતી એ માળા એમને કાઢી અને બાબાને પહેરાવી છે. અને તે સમયે વેદ મંત્રોની ધ્વનિથી એ નાનકડી કુટિયા ગુંજી રહી છે કે છે. આ અદ્ભુત દ્રશ્ય તો ઉપસ્થિત વૈષ્ણવોને ધ્વનિ, પેલા વૈષ્ણવ બહાર ઉભા છે એને આ વેદ મંત્રોનો જે ધ્વનિ આવી રહ્યો છે એનો અવાજ સંભળાવી રહ્યો છે. યા લખ્યું નથી કે વેદ મંત્રો યમુનાજી બોલ્યા છે કે સાથે બીજા ઋષિ મુનિઓ આવ્યા છે, એવું કશું લખ્યું નથી. પણ વેદ મંત્રોનો ધ્વનિ બહાર ઉભેલા વૈષ્ણવો સાંભળી રહેલા છે. યમુનાજીની પરછાઈના દર્શન પણ બધા થઈ રહ્યા. એટલે બધા 12 વૈષ્ણવ છે એમને ખબર છે કે આ કોઈ હંબક વાત નથી, કારણ કે યમુનાજીની પરછાઈ દર્શન થાય છે. વેદ મંત્રોનો ધ્વનિ, બાબા તો ભરેલા હતા જ નહીં, બાબાને ક્યાંથી આવા સુંદર વેદ મંત્રો આવડવાના હતા. એટલે પરછાઈના દર્શન થયા. આ બધો અંદરનો જે અવાજ આવી રહ્યો છે એ બહાર દેખાય, સંભળાઈ રહ્યો છે અને વેદ મંત્રોનો ધ્વનિ છે. એટલે આ કોઈ કપોળ કલ્પિત વાત છે એ વસ્તુ નથી. આ સમારોહ પછી શ્રી ઠકુરાની ઘાટ પર વૈષ્ણવો સાથે જાગરણપૂર્વક સ્મરણ કીર્તન કરતા નિવાસ કરેલો. આ યાત્રા, આ એમની સંન્યાસ દીક્ષાની વિધિ પૂરી થઈ ગઈ એટલે યમુનાજી અંતર્ધાન થઈ ગયા. પછી યમુનાજીએ આજ્ઞા કરી હતી એ પ્રકારે બધા 25-26 જેટલા વૈષ્ણવો સાથે બાબા ગોકુલ, વલ્લભ ઘાટ પરથી ગોકુલ આવે છે અને ઠકુરાની ઘાટ પર વૈષ્ણવ સાથે જાગરણપૂર્વક સ્મરણ કીર્તન કરતા કરતા નિવાસ કર્યો. વૈષ્ણવોએ આખી રાત્રિ સુધી અખંડ કીર્તનનો અલભ્ય લાભ પ્રાપ્ત કર્યો. પ્રાતઃ શ્રી ઠકુરાની ઘાટ પર વૈષ્ણવો સાથે 7 વાર શ્રી યમુનાજીને શ્રી વ્રજભૂમિને દંડવત કરી બધા શ્રી વલ્લભ ઘાટ પર ગયા. ત્યાં દંડવત કરીને શ્રી યમુના પાન કર્યું.
તે પછી ગોકુલ માવન રમણ રીતિમાં વૈષ્ણવ સાથે મૌની બાબા ગયા. રમણ રીતિને દંડવત કરી ખૂબ લૂંટ્યા અને બેસીને કીર્તન કર્યા, વિશ્રામ કર્યો. વૈષ્ણવમાંથી કેટલાક વૈષ્ણવ પછી તેથી રમણ રીતિથી ગોકુલ આવી ગયા. કેટલાક બાબા સાથે રહ્યા. રાત્રિભર બાબા તો રીતિમાં બેસી ધ્યાન કરતા બિરાજ્યા. વૈષ્ણવો પણ માનસિક ભજન સ્મરણમાં લાગ્યા રહ્યા. અર્ધરાત્રિમાં એકાએક એક પ્રકાશ તે સ્થળ પર દેખાવા લાગ્યો. સાથે વેણુનાદ ઉપરાંત કંઈક નુપુરોની ધ્વનિ બધાએ શ્રવણ કરી. આ પ્રકારે 10 વૈષ્ણવ સાથે, એટલે એ વખતે એનો અર્થ એવો હતો કે એ વખતે 25-26માંથી 10 વૈષ્ણવ થઈ ગયા હશે. 10 વૈષ્ણવ સાથે પૂજ્ય મૌની બાબાએ 3 દિવસ અને 3 રાત્રિ સુધી રમણ રીતિમાં નિવાસ કર્યો. 3 દિવસ તથા 3 રાત્રિ સુધી દરેક વૈષ્ણવોને તથા બાબાને વેણુનાદના અવાજો આવ્યા છે, નુપુરનો ધ્વનિ અને થોડું થોડું ગાન પણ સંભળાતું હતું. વિચાર કરો તમે, અહીંયા આપણી વ્રજની ભૂમિમાં આ રાત દિવસ જે નિત્ય લીલા ચાલી રહી છે એને પ્રત્યક્ષ પ્રમાણ આ બધા પ્રસંગો છે. 3 દિવસથી રમણ રીતિમાં ખૂબ જ લોટી. ચોથે દિવસે સવારે ભૂમિને દંડવત કરી. 15 વૈષ્ણવ થઈ ગયા. એટલે આવજા ચાલતી હશે ગોકુલને આ બધાની વચ્ચે. દંડવત કરી 15 વૈષ્ણવ સાથે મૌની બાબા આસોબદ્દી પહોંચમ રવિવારના દિવસે મથુરા વિશ્રામ ઘાટ પર આવ્યા. વિશ્રામ ઘાટ પર આવીને બાબાએ તથા સર્વ વૈષ્ણવોએ શ્રીમનાજીનું જલપાન કર્યું. તો બેઠકજી પર બધા વૈષ્ણવ દંડવત કર્યા. પછી બધા શ્રી ગિરિરાજ જતીપુરા જવા નીકળ્યા. તેમાંથી કેટલાક વૈષ્ણવ ગોકુલ ગયા. શ્રી ભક્તિમતી ચંદનબેન, હવે જો આ જે લેખ, આ બધી વાતો ગુપ્ત ને ગુપ્ત જ રહ્યો છે, કોઈક વૈષ્ણવ પ્રકટ કરે તો જ વાત થાય. તો આ જે વસ્તુ બધી પ્રકટ કરી જે પુસ્તક આકારે, એ જે લેખિકા બહેન છે એ મુંબઈના વતની છે અને આખી જિંદગી વ્રજવાસ કરેલો છે, પણ એમણે પોતાનું નામ પ્રકટ કર્યું નથી. એટલે આ પુસ્તક લખ્યું છે કર્યું એ બહેને, પણ એમણે ના પાડી એવું નામ નહીં આપવું કે છે. ખૂબ સુંદર વાતો છે બધી, આપણે જોઈશું જ અત્યારે. ગિરિરાજજી જતીપુરા જેવા બધા નીકળ્યા. ચંદનબેન, લેખિકાબેન કે અંત સમય સુધી બાબા સાથે રહ્યા હતા. લેખિકાબેન પણ અંત સમય સુધી રહ્યા, એટલે બધું આખું લખી શક્યા છે. લેખિકાબેન મુંબઈની નિવાસી હતી, વર્ષો સુધી વ્રજવાસ કર્યો હતો. પરમ તાદશી વિષ્ણુબેનને નામ પ્રકટ કરવાની ના પાડી છે. આ બંને મહિલાઓ તથા બીજા 5 પુરુષ વૈષ્ણવો સાથે હતા. આ બંને મહિલાઓએ આખા સુધી બાબાની સેવા કરી, સાથે રહ્યા હતા. જતીપુરા બધા પહોંચ્યા છે. બધાએ મુખારવિંદ તથા દંડવતી શિલાને પ્રણામ કર્યા. તદંતર શૃંગાર શિવાના દર્શન કર્યા અને 7 દિવસો સુધી જતીપુરામાં નિવાસ કર્યો. ત્રીજા દિવસે બીજા કેટલાક વૈષ્ણવ આવી પહોંચ્યા. હવે 26 વૈષ્ણવ બાબા સાથે થઈ ગયા. શ્રી ગિરિરાજની તળેટીમાં કુલ 7 દિવસ નિવાસ કર્યો. શ્રી ગિરિરાજજીના મુકામ દરમિયાન બીજા દિવસે બાબાએ ઘણા વૈષ્ણવો સાથે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરી. તે દિવસે વ્રજવાસીની મૈયાએ પ્રેમમાં આવી આગ્રહપૂર્વક ભિક્ષામાં બાબાને થોડું વધારે દૂધ આપી દીધું. બાબા ખૂબ જ આવેશમાં હતા, તેથી બાબાને ખ્યાલ રહ્યો નહીં અને મૈયાનું આપેલું બધું દૂધ બાબા પી ગયા. અને તે દિવસે બાબાને રાત્રે 9 વાગે ઉલટી થઈ. તેથી બાબાને ઘણો ખેદ થયો, પશ્ચાતાપ થયો. પોતાને ધિક્કાર દેતા બાબાએ લખીને સંકેત, મૂન પાડેલું ને, લખીને સંકેત કરતા કહ્યું કે આ કનકમય શ્રી ગિરિરાજની દિવ્ય ભૂમિ પર આ પાપીજીએ ઉલટી કરી અપમાન કર્યું છે અને આ તો મારાથી ઘોર પાપ થઈ ગયું. પોતે ઘણું જ પોતાની જાતે ધિક્કારવા લાગ્યા, રડ્યા જ કરતા હતા. ઉલટીના મળને ઉઠાવ્યો, ઘણા દૂર સુધી જઈને ફેંકી આવ્યા. પછી તે ભૂમિને શુદ્ધ કરી. તે પછી ગિરિરાજજીના 100 દંડવત કરી ક્ષમા માગી અને પછી બધા વૈષ્ણવ લખીને બતાવ્યું, હાય આ દુષ્ટ જીવે ઠાકોરજી સમક્ષ ઘોર અપરાધ કર્યો છે. બાબાએ તો વામનને ઘણા જ ફરલંગ દૂર જઈને ફેંક્યું હતું, તથા પોતાના નખોથી એ ભૂમિને ખોતરી જલથી 3 વાર ધોઈને સાફ કરી. બાબાને એટલો બધો પશ્ચાતાપ થયો કે મેં આ શું કર્યું કે છે. આ
આ જીવમાં તપ કરવાનું સામર્થ્ય ક્યાં છે કે જે 6 રાત્રિ દિવસ જાગરણ કરી શકે? કેટલાક વૈષ્ણવ રાત્રિમાં સૂઈ જતા હતા. બંને મહિલા વૈષ્ણવ ભક્ત અને કેટલાક વૈષ્ણવો તો બાબા સાથે રાત્રિમાં પણ અખંડ કીર્તન કરતા કરતા જાગરણ કર્યું. બાબા તો પોતાના કરેલા અપરાધને બરાબર સ્મરણ કરી રાત્રિભર રોતા રહ્યા. તેનાથી બાબાના નેત્ર લાલ લાલ થઈ ગયા, ચહેરા પર સોજો આવ્યો. તેનાથી બધા વૈષ્ણવો ચિંતિત તથા દુઃખી થયા. હવે આ વમનની ઘટનાથી એ નિશ્ચય થાય છે કે પ્રભુ જ્યારે જીવને અપનાવી લે છે ત્યારે જાણતા કે અજાણતા જો કોઈ દૂષિત પદાર્થ પેટમાં જાય તો પ્રભુ એને નિકાલી દે છે. પેલી મૈયાએ દૂધ પીધું, એ દૂધ, આનો અર્થ એવો થયો કે એ દૂધ એમના માટે યોગ્ય નહીં હોય, એટલે પ્રભુ એને પેટમાં જવા ના દીધું. કારણ કે અલ્ટિમેટલી મેં કીધું ને, શુદ્ધિકરણની પ્રક્રિયા પણ જોડે થવી છે. આપણે તો અંતઃકરણ શુદ્ધિ પર ભાર આપતા નથી, શરીરની શુદ્ધિની વાત તો બાજુ પર રહી, પણ અંતઃકરણ તો મુખ્ય છે. પણ અહીંયા તો સ્વદેહ લઈ જવાના છે, એટલે શરીર પણ શુદ્ધ જોઈએ. તો અહીંયા બતાવવામાં આવે છે કે દૂષિત પદાર્થ પેટમાં જાય તો પ્રભુ એને નિકાળી દે છે. અને દૂષિત પદાર્થ જો પચી જાય તો દૂષિત પદાર્થના કારણે એની બુદ્ધિમાં રજોગુણ અને તમોગુણ પેદા થાય. એ મેં સત્સંગમાં તમને સમજાવેલું છે કે આપણું અન્ન જે પેટમાં જાય છે, કે ખોરાક જાય, કશું પણ વસ્તુ પેટમાં જાય છે, એના 3 ભાગ થાય છે. અને એમાં એ 3 ભાગમાં એક ભાગ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ ભાગમાંથી આપણું મનનું બંધારણ થાય છે. આપણું જે અન્ન તેવા ઓડકાર આપણે બોલીએ છીએ, અન્ન તેવું મન એવું આપણે જે બોલીએ છીએ, બધી કહેવતો કે એમને નથી આવી, એ સાચી વાત છે. જેવું અન્ન એવા વિચારો. એટલા માટે તો મહાપ્રભુજી કીધું છે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરતે. પણ એ વસ્તુ આજે અમે સારા સારા સત્સંગ કરનારા માણસોને પણ કેટરિંગનું ખાતા કે હોટલનું ખાતા, આજે તમે બધા જુઓ, જે લોકો ખરેખર ધર્મનું આચરણ કરી રહ્યા છે ને, એ લોકો અસમર્પિતનો ત્યાગ કરતા હોય છે. કાદારસન તો સવાલ જ નથી રહેતો, એ તો આ માર્ગમાં પૂરેપૂરા બાધક છે. પણ તમે એવા વિષ્ણુ પણ જોયા છે કાદારસન ખાઈને સેવા કરતા હોય. તો આ બધી વસ્તુ અહીંયા સમજવામાં આવે છે કે એનાથી બુદ્ધિમાં તમોગુણ, જે બધા કહે છે ને કે અમને વિરહ નથી થતો, અમને પ્રેમ નથી થતો, અમને આનંદ નથી આવતો, એનું મુખ્ય કારણ આ છે કે અસમર્પિતનો ત્યાગ કરશો તો ઓટોમેટિકલી તમારી બુદ્ધિ શુદ્ધ થઈ જશે. જે આપણે તો બધો સમય કેટલો બધો બગાડતા હોઈએ છીએ, ગમે તેવું ખાનપાન કરતા હોઈએ, અને પછી ભક્તિ કરવા જઈએ કે ભક્તિમાં આનંદ નથી આવતો, તો કઈથી આનંદ આવે? તો આપણને એ સમજવામાં આવે છે કે બુદ્ધિમાં રજોગુણ તમોગુણ પેદા થાય દૂષિત પદાર્થના કારણે. જે પ્રભુના ભજનથી તમને પ્રભુનું ભજન કરો તો એવો દૂષિત પદાર્થ ખવાઈ ગયેલો હોય તો પણ કે પ્રભુના ભજનથી એ રજોગુણ તમોગુણનો દોષ દૂર થઈ જાય છે. તેથી પ્રભુજી તેને પચવા સુધી અંદર નહીં જવા દેતા, વમન દ્વારા તેને પહેલા જ બહાર કાઢી દે છે. આ તો પ્રભુની મહત્વ કૃપા છે. અવશ્ય ગિરિરાજજીના પૂંછડી પાસે એક દ્વાર છે જેમાં ભક્ત લોકો પ્રવેશ કરે છે. હવે તો આ દ્વાર વ્રજવાસીઓએ બંધ કરી દીધું છે. એક દિવસ બાબાએ આ દ્વારમાં પ્રવેશ કરી, હજુ આ એક સરસ અનુભવ છે. આ હું તમને લોકોને કહું છું ને ઘણી વાર કે ગિરિરાજજીમાં જ ગોલોકધામ છે, એ તમને પ્રત્યક્ષ આ ઘટના બતાવે છે. એક દિવસ બાબાએ આ ગિરિરાજજીના દ્વારમાં પ્રવેશ, આપણે એની કુંતરા કહેવાય, કંદરામાં પ્રવેશ કરી ભીતરમાં થોડા અંદર ગયા. તે ગુફામાં જે જોયું તેનું વર્ણન બહાર આવી વૈષ્ણવો સમક્ષ કર્યું. બાબાએ કહ્યું, હું અંદર ઘણા દૂર સુધી ચાલ્યો ગયો. ત્યાં જતાં મને એક મહાન ઉજ્જવલ પ્રકાશ દેખાયો. સામે જ મેં લપસી જવાય તેવી એક ચીકણી ચમકતી શિલાને દેખી. તે શિલા પર હું દંડના સહારે ધીરે ધીરે ચડી ગયો. ત્યાંથી આગળ એક દરવાજા જેવું મને દેખાયું. તે દરવાજાની બહાર ઘણી જ અણીદાર લપસની શિલાઓ દેખાવા લાગી. તે એટલી બધી લપસની હતી કે તેના પર ચઢી કોઈ બીજી બાજુ જઈ જ ના શકે. શ્રી યમુના મહારાજજીની પૂર્ણ કૃપાના બલથી અને યમુનાજીએ આપેલા દંડના સહારે તે શિલાઓ પર મહેનત કરીને ગમે તેમ કરીને ચડી શક્યો. એટલે કે શ્રી યમુનાજી આપેલ દંડને ટેકવી ને તે શિલા પર ચડીને બીજી પાર હું ઉતરી ગયો. શિલાઓથી આગળ બીજી એક પાછળ જઈને જોયું તો એક બીજી ખિડકી હતી. તેમાં મેં પ્રવેશ કર્યો અને ત્યાં જ મને સ્વર્ણભૂમિ દેખાઈ.
રત્નોથી જડિત એક પરમ રમણીય સિંહાસન બિછાવેલું હતું. તેની આસપાસ ફૂલ, માલા, ચંદન, કેસર, પાન વગેરે રાખ્યું હતું. આ બધું જોઈ બાબાને પરમ આનંદ થયો, હૃદય ભરાઈ આવ્યું. અરે, આટલે ગોલોકધામમાં હું આવી ગયો અને પ્રિયા પ્રીતમના દર્શન તો મને થતા નથી. બાબાએ ચારે બાજુ નજર દોડાવી, પરંતુ પ્રિયા પ્રિયતમના દર્શન ના થયા. તેથી મૌની બાબા ભક્તરાજને ભારે પશ્ચાતાપ થયો, દુઃખ થયું. બાબા રડવા લાગ્યા અને ત્યાં તો અતિ સુંદર અલૌકિક પ્રતિભાવાન એક સખી પ્રકટ થઈ. બાબાને કહેવા લાગી, બાબા तू रोना मत, अभी तेरा दर्शन में विलम्ब है, यहाँ तुमको लालन के दर्शन नहीं होने वाले हैं, कुछ दिनों की और देरी है, किंतु तुमको दर्शन अवश्य होंगे. अभी दर्शन हो जाएगा तो तेरा देह यहाँ छूट जाएगा, अतः तू धीरज धारण कर, यमुना जी की आज्ञा का पूरा पालन कर, और जिस दिन तेरे को दर्शन होंगे उस दिन तू निसंदेह यमुना जी के निकुंज में पधारेंगे तुम, और અને પછી અમારી સાથે રહી એ આનંદ પ્રાપ્ત કરશે. આવું કહી સખી અંતર્ધાન થઈ ગઈ. એટલે કીધું કે જે દિવસે તને યમુનાજી નિકુંજમાં ઉલાવવાનું કીધું છે ને એ દાડે જ તારો પ્રવેશ થશે, એની પહેલાં તારો પ્રવેશ નહીં થાય. પછી તું અમારી સાથે રહીને અહીંયા આનંદનો અનુભવ કરી શકીશ. એમ કહીને સખી અંતર્ધાન થઈ ગઈ. બાબાને કીધું તું પાછી જતો રહી શકે છે. નિજ સખીના દર્શન તથા આદેશથી બાબાને થોડી ધીરજ બંધાઈ અને જેવા ગયા હતા એવા જ બહાર પધાર્યા. એક અધિકારી વૈષ્ણવને આ રહસ્યપૂર્ણ ગુપ્ત ચરિત્ર કહ્યું. પછી પોતાના વૈષ્ણવ સાથે જતીપુરા આવ્યા. જતીપુરામાં કુલ 7 દિવસનો મુકામ હતો. તે પછીના દિવસે જતીપુરાથી પેદલ યાત્રા કરી વંદરાવન પધાર્યા. માર્ગમાં એક રાત્રિ એક ગામ અડિંગમાં વિશ્રામ કર્યો. વૈષ્ણવ હવે વંદરાવન બાબા પહોંચી ગયા છે. વંદરાવનમાં શું ચરિત્ર થાય છે એ પાછું કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું અને કહીશું. આવતીકાલે બાબાનો ગોલોકધામ પ્રવેશ થવાનો છે. તમે લોકો બધા માનસિક રીતે હાજર રહેજો તો આપણે બધા પણ એ પ્રવેશને જોઈ શકીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકલેશ. કાલ રાત્રે 8 વાગે મળીશું. બિલકુલ નથી.